હેલો, હું છું ડૉક્ટર રૂપલ શાહ, ઓબ્સ્ટેટિશિયન અને ગાયનેકોલોજિસ્ટ. આજે આપણે ફાઇબ્રોઇડ્સ વિશે વાતો કરીશું, કારણ કે ફાઇબ્રોઇડ્સ હમણાંના બહુ કોમન થઈ ગયા છે અને લગભગ 30થી 35% બહેનોમાં ફાઇબ્રોઇડ્સની તકલીફ જોવા મળે છે. આમ તો એ 40થી 50 વર્ષની ઉંમરે થતી તકલીફ છે, પણ તો ઘણી વખત યંગ એજમાં પણ ફાઇબ્રોઇડ થઈ શકે. અને જો યંગ એજમાં ફાઇબ્રોઇડ હોય તો તમને ઇન્ફર્ટિલિટી થઈ શકે, અને જો તમે પ્રેગ્નન્ટ હો ફાઇબ્રોઇડ સાથે તો ઘણી વખત બાળકની પોઝિશનમાં તકલીફ આવી શકે, એટલે કે પૂરે મહિને બાળક ત્રાંસું અથવા તો આડું અથવા તો ઊંધું હોઈ શકે, અને તેને કારણે સિઝેરિયનના ચાન્સીસ વધી જાય. બાળકને વધવામાં તકલીફ થઈ શકે, એટલે કે ગ્રોથ રિટાર્ડેશન થઈ શકે, અને કોઈક વખત પ્રીમેચ્યોર ડિલિવરી પણ થઈ શકે. જો તમે 35-40 વર્ષની ઉંમરના છો અને તમને ફાઇબ્રોઇડની તકલીફ છે તો તમને પીરિયડ વધારે આવે, માસિક વધારે આવે, એની સાથે મહિનામાં 2 વખત આવે, પીરિયડ્સ વખતે બ્લડ ક્લોટ્સ થઈ શકે, પીરિયડ્સ પેઇન વધી શકે, અને જો બહુ મોટું ફાઇબ્રોઇડ હોય તો તમને યુરિન કરવામાં તકલીફ પડી શકે, ફ્રીક્વન્સી ઓફ યુરિન થઈ શકે, અને ચૂર પાસ કરવામાં પણ તકલીફ થઈ શકે. એટલે જો તમને આ બધી તકલીફો થતી હોય તો ડૉક્ટર પાસે જાઓ. ડૉક્ટર સોનોગ્રાફી કરીને તમારી ફાઇબ્રોઇડની સાઇઝ અને લોકેશન નક્કી કરશે, અને એ પ્રમાણે તમને મેડિકલી કે સર્જિકલી ફાઇબ્રોઇડ ટ્રીટ કરવાનું છે એ નક્કી કરશે.